ગોંડલ બાપા બેઠા હતા અને રાણી ખરા ને ગોંડલના એ પરિવારના બાપા સાથે પ્રીતિ પહેલેથી. એટલે રાણીબાઈએ કેવડાયું, એના માણસને મોકલ્યો કે બાપાને પૂછ્યા અમારે દર્શન કરવા આવવું છે, ક્યારે આવીએ? ત્યારે ભાઈ આવીને બાપાને પગે લાગ્યા. બાપાને વાત કરી કે બાઈએ પૂછાયું છે મારે દર્શન કરવા આવવા છે, ક્યારે આવીએ? ત્યારે શાસ્ત્રીમાં જ હતા. બાપાએ કહ્યું સારંગપુર શાસ્ત્રીમાં છે, અઠવાડિયામાં આવશે, આવે એટલે તમને જણાવીશું કે દર્શન કરવા આવજો કે. બાપાની દ્રષ્ટિએ બાપા હાચા, પેલાની દ્રષ્ટિએ પેલા હાચા. ત્યારે પછી પેલો ભયો છે, રાજાનો માણસ આવે તો કંઈ સામાન્ય હોય નહીં, એ બધી રીતે ત્યાર જ હોય. એટલે એણે બીજો પ્રશ્ન કર્યો બાપાને, ત્યારે પેલા જે માણસે કે બાપાએ બાને તમારા દર્શન કરવા છે. ત્યારે મહારાજ કે બાને શીખવાડવું પડશે કે બાને શીખવાડવું પડશે કે પેલા ગુરુનું દર્શન પછી સેવકના થાય કે. પછી પેલા માણસ હતો એને કહ્યું, આ વાત બાપાએ કરીને કે બાને શીખવાડવું પડશે. તો પેલા ભાઈએ કહ્યું, એ બી હોશિયાર હતો, એક વાત છોડી બીજી વાત પકડી, બીજી ત્રીજી પકડી, કે બાપણ કે બાને તમારામાં વૃત્તિ ચોટેલી છે કે બાની વૃત્તિ તમારામાં ચોટેલી છે. ત્યારે બાપાએ કહ્યું કે વૃત્તિ તો શાસ્ત્રી માનમાં રખાય કે બીજા ન રખાય કે. એટલે 3 વખત બાપાએ કે વાત કરી, એમાં કોઈ જગ્યાએ પોતાનું છજુ બહાર કાઢવાની વાત નહીં કે દાસત્વથી જ બાપા આખી જિંદગી. એક વખત બાપાને